અલગ અલગ રીતે તીર્થંકર પરમાત્માની ભક્તિથી જે એમના સ્તવનો બધા છે તે અલગ અલગ રીતે એમણે આ એમના ભક્તિને એને નિરૂપણ કરેલું છે. અત્યંત ભક્તિમય છે દેવચંદ્રજી મહારાજ સાહેબ. અને વાસુપૂજ્ય સ્વામી ભગવાનમાં આપણે જોયું કે પરમાત્માની પૂજા કેવી રીતે ફળ આપે. અને એમાં પણ પરમાત્માની પૂજામાં આપણે દ્રવ્ય પૂજા અને ભાવ પૂજામાં પણ પાછું એના બે પ્રકાર, પ્રશસ્ત ભાવ પૂજા અને શુદ્ધ ભાવ પૂજા અને દ્રવ્ય પૂજા, એના પ્રકાર બધું આપણે જાણ્યું. એટલે પરમાત્માની દ્રવ્ય પૂજા પણ કેવી રીતે પોતાનો આત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં હેલ્પ થાય છે, એટલે કેવી રીતે દ્રવ્ય પૂજા પણ ઇમ્પોર્ટન્ટ છે, એ બધું આપણે જોયું પરમાત્માની. અને એના ઉપરથી પરમાત્માના ભાવ પૂજા પર જોયું છે. હવે આ સ્તવનમાં, અનંતનાથ પ્રભુના સ્તવનમાં પણ પરમાત્માની પ્રતિમા, પરમાત્માની મૂર્તિ, એની સાથે આપણે તાદાત્મ્ય કરતા એ શું ફળ આપે છે, તો એ જ વસ્તુ અહીંયા એમને સમજાવી છે. અને આ સ્તવનમાં આપણે જોઈએ તો આ એમનો ભક્તિ માર્ગ તો છે દેવચંદ્રજી ગણીનો, પણ એ કેવો છે? તત્વજ્ઞાનમય ભક્તિ માર્ગ છે. તો એના ઉપર ચાલતા ચાલતા આ શ્રીમદ દેવચંદ્રી મહારાજ સાહેબે અનંત ગુણોના સ્વામી એવા અનંતનાથ પ્રભુના ચાર નિક્ષેપ, જે ચાર નિક્ષેપ છે, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય અને ભાવ નિક્ષેપ, એ ચારેય નિક્ષેપ કલ્યાણકારી છે, ઉપકારી છે. અને એમાં પણ આ સ્તવનમાં આપણે જોઈએ તો સ્થાપના નિક્ષેપ પણ, એટલે જે આપણે પ્રતિમા કહીએ પરમાત્માને, એ શું છે? સ્થાપના નિક્ષેપ છે. એનું જે આપણે નામસ્મરણ કરીએ એ નામ નિક્ષેપ છે. તો અહીંયા સ્થાપના નિક્ષેપ કેવું અદ્ભુત કાર્ય કરે છે, તો અહીંયા આ સ્તવનમાં સ્થાપના નિક્ષેપની મહત્તા બતાવી છે. તે કહીએ ને, જીન પડીમાં જીન સારખી, એટલે જીનેશ્વર પ્રકારની પ્રતિમા હોય એ કેવી હોય? જીનેશ્વર પરમાત્મા જેવી જ પ્રત્યક્ષ, ભલે પ્રભુ આપણી સામે નથી, પણ એ પ્રતિમા પ્રત્યક્ષ પ્રભુ સમાન જ છે, એ આપણે અહીંયા દર્શાવેલું છે. તો અહીંયા આપણે કોઈ પણ ચીજ કરવી હોય તો 5 પ્રકારના પ્રમાણ આપે, એટલે એનું પ્રૂફ કરવા માટે. તો કયા 5 પ્રમાણ આપે છે? એક છે આગમ પ્રમાણ. આગમ એટલે શાસ્ત્ર પ્રમાણ, કોઈ પણ વસ્તુ આ શાસ્ત્રમાં લખેલી છે એટલે બરાબર છે. પ્રમાણ એટલે શું? આપણે એને કોઈ એક પ્રકારનો કે હા આ વાત આમ જ છે, પ્રૂફ કહીએ કે જે કહીએ, તો એ 5 પ્રકારના બતાવ્યા છે. તો એક શાસ્ત્ર પ્રમાણ, આગમ પ્રમાણ. બીજું ઇતિહાસ પ્રમાણ, ઇતિહાસમાં એમ હતું પરંપરા, અનુભવ અથવા તો પ્રત્યક્ષ પ્રમાણ, કે આ તો મારા અનુભવથી છે. આપણે ક્યાં જઈએ ને કહીએ ને કે મેં આ જોયેલું છે, મારે નજરે જોયેલું છે, એટલે પ્રત્યક્ષ, તો એ તો એનું મહત્વ તો બહુ વધી જાય, પ્રત્યક્ષ પ્રમાણ. અને છેલ્લું અનુમાન અથવા તો તર્ક પ્રમાણ, કે જેમ કે આપણે કહીએ કે અહીંયા ઉપર ઓલા સામેના ડુંગર ઉપર ધુઓ છે, તો ધુઓ છે એટલે આપણે શું અનુમાન લગાડીએ કે અહીંયા ફાયર, અગ્નિ જળતું હશે તો જ ધુઓ થાય, પોતે પોતે ના થાય, તો એને કહેવાય અનુમાન પ્રમાણ. તો જે સ્થાપના નિક્ષેપ છે એ આ 5 પ્રમાણોથી પ્રમાણિત થયો છે, કે સ્થાપના નિક્ષેપ કઈ રીતે આપણા માટે કલ્યાણકારી થાય છે. તો અહીંયા અને દેવચંદ્રજી મહારાજ સાહેબે પણ જેમ આ 24ની રચના કરી છે, 24 તીર્થંકર ભગવાનના સ્તવનોની, એમ બીજી પણ એમની ઘણી બધી પરમાત્મા માટે રચનાઓ થઈ છે. તો એમાં ઘણા ઠેકાણે એમણે કીધું છે કે પ્રભુ પ્રતિમાનું પૂજન આપણા આત્મકલ્યાણ માટે કારણીભૂત છે, એમ ઘણા ઠેકાણે કીધું છે. તો હવે આપણે જોઈએ તો અનંતનાથ, હવે હમણાં તો અનંતનાથ ભગવાનના 4 કલ્યાણક, ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન, 4 કલ્યાણક ક્યાં થયા? તો અયોધ્યામાં થયા. હમણાં તો બધું વાતાવરણ જ અયોધ્યામાં છીએ. આપણે જોઈએ તો હજી સુધી, ભલે કાલે તો હતું જ આખો દિવસ, પણ આજે પણ એ આપણે કહીએ ને એ રામમય અયોધ્યામય વાતાવરણમાં જ બધા હજી એમાં જ
આપણી ચિત્તવૃત્તિઓ એમાં જ હજી છે. ન્યૂઝપેપર ખોલીએ તો એમાં જ એક બધા ન્યૂઝ આપણે એ બધા ફોટોગ્રાફ્સને જોઈએ છીએ. તો આ જે અયોધ્યા જેવી રીતે આ રામ ભગવાનની જન્મભૂમિ તરીકેનું મહત્વ છે, તો એવી જ રીતે જો કે જૈન ધર્મમાં પણ આપણે કહીએ તો રામ પણ સિદ્ધ તો થઈ ગયા છે. એટલે આપણે જે નમો સિદ્ધાણમ બોલીએ પંચ પરમેષ્ઠીમાં, તો રામ ભગવાનનું સ્થાન સિદ્ધમાં આવે. એટલું જ નહીં, પણ જે 63 શલાકા પુરુષ જે આપણે કહીએ, શલાકા પુરુષ ખ્યાલ છે? આપણે એમને જૈનોલોજીનો કોર્સ કર્યો હશે એમને ખ્યાલ હશે. શલાકા પુરુષ એટલે શું આવે? 24 તીર્થંકર, પછી 12 ચક્રવર્તી, 12 વાસુદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળભદ્ર. તો આ રામ આ બળભદ્રમાં આવે. એટલે ત્રિષષ્ઠી શલાકા પુરુષ એટલે એક આપણે કહીએ ને કાલચક્રમાં એક ઉત્સર્પિણી હોય ને એક અવસર્પિણી કાળ. તો એક અવસર્પિણી કાળમાં આ ખાલી જે 63 શલાકા પુરુષ જે ઉત્તમ પુરુષ કહેવાય, તો એમાં પણ આ જૈન ધર્મ પ્રમાણે પણ આ રામ ભગવાન આવે છે. એટલે એવું નથી કે રામ ખાલી હિન્દુઓ માટે જ મહત્વ છે, આપણા માટે પણ એ સિદ્ધાણમ સિદ્ધ ભગવાન તરીકે પણ આપણા માટે પણ એટલા જ મહત્વના છે. તો આ વાત કરતી હતી કે જે આ અયોધ્યાનું હમણાં વાતાવરણ આખું ચાલે છે, તો આ આપણા હમણાંના જે સ્તવન છે અનંતનાથ ભગવાન, તો એ અનંતનાથ ભગવાનના પણ 4 કલ્યાણક, 5મું કલ્યાણક તો સમેત શિખરમાં થયું છે. 20 ભગવાનના નિર્વાણ કલ્યાણક સમેત શિખર છે, પણ જે બાકીના 4 કલ્યાણક છે, ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન, એ 4 કલ્યાણક અનંતનાથ ભગવાનના ક્યાં થયા છે? અયોધ્યામાં થયા છે. અયોધ્યા પણ જૈન, મેં કીધું જૈન ધર્મ માટે પણ અત્યંત પવિત્ર ભૂમિ છે. 4 તીર્થંકર ભગવાનના ત્યાં કલ્યાણક છે. જેમ અનંતનાથ ભગવાનના 4 કલ્યાણક છે, એવી જ રીતે અજિતનાથ ભગવાનના 4 કલ્યાણક ત્યાં છે. આદેશ્વર ભગવાનના 3 કલ્યાણક છે, ગર્ભ, જન્મ અને દીક્ષા. આદેશ્વર ભગવાનની પણ જન્મભૂમિ અયોધ્યા જ છે. અને આવતી 24ના બધા 24 તીર્થંકર અયોધ્યામાંથી જન્મ લેવાના છે. અને નિર્વાણ ક્યાંથી થશે? તો ગિરનાર ઉપરથી. એટલે જેમ અયોધ્યા, એટલે અહીંયા અયોધ્યામાં તો હમણાં 19 કલ્યાણક છે. અમે લોકો ત્યાં જઈ આવ્યા છીએ દર્શન કરવા માટે. તો એ દેરાસરમાં 19 કલ્યાણકો અહીંયા છે. 3 ભગવાનના 4 કલ્યાણક અને ચોથા ઋષભદેવ ભગવાનના 3 કલ્યાણક. એટલે ટોટલ 19 કલ્યાણકોની અયોધ્યા ભૂમિ છે. તો અહીંયા આપણે કહીએ તો આ અનંતનાથ ભગવાનના હમણાં કુદરતી અયોધ્યાની વાત ચાલુ છે, એટલે મેં કીધું આપણ સાથે આપણે એક કહી દઉં. તો એમના 4 કલ્યાણક અયોધ્યામાં થયા અને નિર્માણ કલ્યાણક સમેત શિખર થયું છે. તો એવા અહીંયા કહે છે કે એવા અનંતનાથ ભગવાનના મુખમુદ્રાના દર્શનથી, મુખમુદ્રા એટલે એમના પ્રતિમાના, એમના મૂર્તિના દર્શનથી મારામાં શું ફેરફાર થયા છે, અને એટલે આ ગણેશજી અહીંયા કહે છે. અને આવા ફેરફારો જો જોઈતા હોય, એવું રૂપાંતરણ કે એવું સંવેદન જોઈતું હોય, તો અહીંયા કહે છે ગણેશજી કે તમારે પણ એ અનંતનાથ પ્રભુના પ્રતિમાના દર્શન કરવા જોઈએ. કે સાક્ષાત પરમાત્મા તો હાજર નથી, પણ જીન પ્રતિમા જીન સારથી એ નાએ તું જીન પ્રતિમાનું પૂજન, દર્શન, સ્તવન કરી અને તારા આત્માનું કલ્યાણ કર. તો અહીંયા આવી રીતે કીધું છે પ્રભુએ. તો પહેલી ગાથા આપણે લઈએ. તમારી પાસે PDF મોકલાવ્યું છે મેં, ગાથા અને એનો અર્થ. મૂર્તિ હો પ્રભુ મૂર્તિ અનંત જીણંદની, તાહરી હો પ્રભુ તાહરી મુજ નયણે વસી છે. સમતા હો પ્રભુ સમતા રસનો કંદજી, સહેજે હો પ્રભુ સહેજે અનુભવ રસ લસીજી. એનો અર્થ છે
હે અનંતનાથ પ્રભુ, તારી મોહિની મૂર્તિ મારા નયનોમાં વસી ગઈ છે. આપની મૂર્તિ સમતા રસનો કંદ અને સહજ અનુભવ રસથી પરિપૂર્ણ છે. એટલે સમતા અને સહજ અનુભવ રસમયી આપની ભવ્ય મૂર્તિ સદા નેત્રોમાં રમી રહી છે. એકદમ ઈઝી છે કે આ સ્તવનમાં જાણે દેવચંદ્રજી મહારાજ શ્રી અનંતનાથ ભગવાનની મૂર્તિ સમક્ષ આ સ્તવનનું ગાન કરતા કરતા દેહભાન વિસરી પ્રભુના ગુણોનું એ શું કરે છે? સ્તવના કરે છે, એનું ચિંતન કરે છે, અને તેથી જે આ ભાવો થાય છે એનું અનુભૂતિ કરી રહ્યા હોય એવો ચિત્ર આપણા સમક્ષ આવે છે. આખું સ્તવન આપણે ગાઈએ તો આપણે એવું જ ચિત્ર આવે કે હમણાં જાણે દેવચંદ્રજી મહારાજ જીન મંદિરમાં ઉભા રહી અનંતનાથ ભગવાનના મૂર્તિ સમક્ષ એ પોતાના સુભાવોની અભિવ્યક્તિ કરી રહ્યા છે. શું કહે છે અહીંયા? પ્રભુ તાહરી મૂર્તિ મુજને નયણે વસી છે. મારા નયનમાં વસી ગઈ છે. શું કામ? બે કારણ બતાવ્યા. એક તો કેવો છે પ્રભુ સમતા રસનો કંદ, અને બીજું છે સહેજે અનુભવ રસેલી છે. તો જનરલી એમ કહેવાય કે આપણું જે મુખ હોય ને, મોઢું, એ આપણા મનમાં કેવા પરિણામો ચાલતા હોય ને, ભાવો, એનું એના પર રિફ્લેક્શન, એટલે મિરર કહેવાય. આપણે મિરર સમક્ષ ઉભા રહીએ તો આપણું જે સેમ પ્રતિબિંબ તમને મિરરમાં દેખાય. એવી રીતે તમારા ભાવો કેવા છે એ તમારા મુખ ઉપરથી દેખાય. એટલે મુખ એ ભાવોનું પ્રતિબિંબ છે. સપોઝ આપણે ખ્યાલ છે, આપણે ગુસ્સો આવી જઈએ, લાલ ચોળ થઈ જઈએ, આવેલો હોય મનમાં, તો તરત એ તમારા મોઢા ઉપરથી ખબર પડે. એટલે અંદર ક્રોધ છે કે કરુણા, ને આપણે પરમાત્માની મૂર્તિ જોઈએ તો કેવી કરુણા રસથી છલકાતી હોય, એ એટલે એના મુખ પર કેવી કરુણા છે, વિતરાગતા છે, સમતા છે, કે એનાથી ઉલટો ઉગ્રતા છે, ઉલ્લાસ છે. આ બધું મુખ ઉપરથી આપણને ખબર પડે. પછી મુખ આપણે જોઈએ એવી રીતે પણ લઈ શકાય કે મુખ ઉપરથી એમના ભાવોનું આપણને ખ્યાલ આવે. હવે આ ચીજ બીજી રીતે પણ લઈ શકાય કે જેવા ભાવ તેવું મુખ, બરાબર છે? એ અનુસાર આપણે એવી રીતે જઈએ તો જેવા આપણે ભાવ કરીએ એ પ્રમાણે આપણો દ્રવ્ય કર્મનો બંધ પડે. હવે હું બીજી આખી એંગલથી કહી રહી છું. આપણું જે કર્મ બંધ થાય એ કેવી રીતે થાય કે જેવા આપણા પરિણામ હોય એ પ્રમાણે આપણું કર્મ બંધ થાય. બરાબર? રાગ, દ્વેષ, શુદ્ધ, અશુદ્ધ એ પ્રમાણે થાય. હવે જે પ્રમાણે આપણો કર્મ બંધ થાય, કર્મ બંધ એટલે જે આપણે 8 કર્મ કહીએ છીએ, અથવા તો જે આપણે દ્રવ્ય કર્મ કહીએ છીએ, એ તો એના અનુસાર આપણને નો કર્મરૂપ શરીરનું નિર્માણ થાય. હવે જે આપણે 8 કર્મ બાંધ્યા હોઈએ એમાં જે અઘાતી કર્મ છે, એમાં જે નામ કર્મ આપણે જે પ્રમાણે બાંધ્યું હોય એ પ્રમાણે આપણે શરીર મળે. બરાબર છે? હવે પ્રભુ ક્યાં કેવા છે? ભાવના ઉચ્ચતમ શિખરે બિરાજમાન છે. એટલે એમની જે પ્રતિમા છે, એમની મુખમુદ્રા છે, એના ઉપર શું છે? સમતા રસના ઉત્કૃષ્ટ ભાવો આપણે એમના પ્રશમ રસથી નિતરતી એવા મુખમુંડામાં, કરુણામય છલકાતી મુખમુદ્રામાં આપણે એનું દર્શન થાય છે. એટલે આ કીધું છે ને, સમતા હો પ્રભુ સમતા રસનો કંદ. તો પ્રભુના મુખમુદ્રા ઉપરથી એમના જે સમતાના ભાવો છે એ આપણને દેખાય છે. અને બીજું છે સહેજે અનુભવ રસલસ. સહેજે એટલે કોઈ પણ ચીજ આપણે સહજ થઈ જાય, એટલે કોઈ પણ પ્રયત્ન વિના થાય છે. અને શું છે સહેજે? અનુભવ રસ. અનુભવ રસ એટલે બ્લિસ. આપણે આત્મા અનંત આનંદનો આનંદ એટલે અનંત બ્લિસ છે, કંદ છે. અને એટલે અનુભવ રસ એટલે બ્લિસ, અને સમતા રસનો કંદ છે, એટલે પીસ. બ્લિસ અને પીસ. So there is so much of bliss and peace પરમાત્માના મુખ પર. અને એ પણ આપણે ક્યારે હોઈએ બ્લિસ અને પીસ? આપણે જો અનુકૂળ પરિસ્થિતિ હોય બધું રીતે, તો આપણે
ખુશ હોઈએ. અહીંયા પરમાત્માને તો અનુકૂળ હોય કે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, વેદનીય નો ઉદય હોય કે અસાતા વેદનીય, એટલે અસાતા વેદનીય નો ઉદય હોય કે સાતા વેદનીય નો ઉદય હોય. હમણાં તો બધાને આપણાને સાતા વેદનીય નો કર્મનો ઉદય ચાલે છે, એટલે આપણે શાંતિથી બેઠીને આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પણ હમણાં જ કોઈને અસાતા વેદનીયનો ઉદય થાય, મને કે તમને, તો તરત આપણે વ્યાકુળ થઈ જઈએ અને તો સાઈડમાં મૂકી દઈએ. અહીંયા કે છે પ્રભુને તો ગમે એવું હોય, અનુકૂળ કે પ્રતિકૂળ, સાતા વેદનીય કે અસાતા વેદનીય, પણ પ્રભુના મુખ ઉપર કોઈ કશાય ન હોય. એ ઓલવેઝ સમતા રસનો કંદ જ હોય, રાગ દ્વેષ રહિત શાંત મુદ્રા હોય અને સો પીસફુલ. તો એટલે અહીંયા કહે છે કે આવા પ્રભુના દર્શનથી આ થતા આ કે છે ને પહેલા ગાથામાં કે કેમ આ પરમાત્માનું સ્તવન કરીને મને આવું આ થાય છે, કેમ કહ્યું, હા, તો કેમ પરમાત્માના મુખ ઉપરથી આપણે કીધું ને, બે કારણ આપણે બતાવ્યા કે પ્રભુ તારી મૂર્તિ મને આટલી મીઠી કેમ લાગે છે, આટલી મના નયને કેમ વસી ગઈ છે. તો આ બે કારણ બતાવ્યા કે એક તો સમતા રસનો કંદ અને સહેજે એટલે પ્રયત્ન વિના એમના મુખ મુદ્રા ઉપર શું છે, કશાય રહિત રાગ દ્વેષ રહિત શાંત મુદ્રા હોય છે. તો આવા પ્રભુ મુદ્રાના દર્શનથી શું લાભ થાય છે? આવી વિતરાગી શાંત રસ મુદ્રા પછી કેવી છે, પછી કશાય વિનાની આવી મુદ્રા જોઈ અને શું એના દર્શન કરતા શું લાભ થાય છે, એ હવે બીજા ગાથાથી દેવચંદ્રજી ગણી વર્ણન કરે છે. તો શું કહે છે દેવચંદ્ર ગણીજી? ભવદત્ત હો પ્રભુ ભવદવતાપિતજી, તેહને હો પ્રભુ તેહને અમૃત ઘન સમીજી, મિથ્યા વિષ હો પ્રભુ મિથ્યા વિષ નિખી, હરવા હો પ્રભુ હરવા જાંગુલી મન રમીજ. અર્થ આપ્યો છે એનો, તમે છે ને પછી પણ સ્તવન પતી જાય પછી પણ ક્યારે તમને થાય તો તમે એ સ્તવન અને એનો અર્થ વાંચશો તો તમને આખું એ ખ્યાલમાં આવી જશે. એટલે આપણે વિવેચન હમણાં કરીએ છીએ અને પછી જો બરાબર વિવેચન ખ્યાલમાં આવી ગયું હોય તો જ્યારે પણ તમે સ્તવન સાથે અર્થ વાંચશો તો આખું એનો તમને જે ભાવાર્થ છે એ ખ્યાલ આવી જશે. તેનો અર્થ આપેલો છે, સંસાર રૂપી દાવાનળમાં તાપથી દાજેલા જીવોને ભવદત્ત હો પ્રભુ ભવદવ તાપિત જીવ. એટલે ભવદત્ત સંસાર રૂપી દાવળમાં ભવદવ તાપિત એટલે તાપથી દાજેલા જીવોને શું થાય છે, પરમ શીતળતા આપવામાં આપની મૂર્તિ અમૃતના મેઘ જેવી છે. તેહને પ્રભુ તેને અમૃત ઘન સમી છે. બરાબર છે, જ્યારે બહુ જ તાપ પડેલો હોય ગ્રીષ્મ ઋતુનો અને ત્યારે જે વરસાદ પડે ત્યારે છેલ્લે મે મહિનામાં એન્ડમાં કે જૂનમાં તો આપણે કેવી હાશ ઠંડક થાય. તો અહીંયા પ્રભુ મુદ્રાના દર્શનથી શું લાભ થાય છે? તો અહીંયા બે ઉપમાઓ દ્વારા એ બતાવ્યું છે. તો એક પહેલી ઉપમા તો છે કે આપની મૂર્તિ અમૃતના મેઘ સમાન છે જ્યારે તાપિત હોય, અને બીજું એક્ઝામ્પલ, બીજી ઉપમા આપે છે કે મિથ્યાત્વ રૂપી ઝેરની મૂર્છાને હરણ કરવામાં ગારુડી જાંબુલી મંત્ર સમાન છે આપણી મુદ્રા. એટલે ઠીક છે, પછી જોઈએ. તો અહીંયા પહેલું શું આપ્યું? ભવદત્ત હો પ્રભુ. તો અહીંયા ભવ એટલે શું? સંસાર. કેવો સંસાર? ચાર ગતિરૂપ સંસાર. બરાબર? તો કે જ્યાં સુધી આત્મા મોક્ષ પ્રાપ્તિ ન કરે, એટલે સ્વ સ્વરૂપમાં જ્યાં સુધી ન વસે ત્યાં સુધી તે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. હવે આપણે ખબર છે બધા ગતિમાં દુઃખ હોય છે. નરક ગતિમાં સૌથી વધારે દુઃખ, પરમાધામી દેવો દ્વારા અપાતું દુઃખ, પછી ક્ષેત્રકૃત દુઃખ. ક્ષેત્ર એટલે
એ જે નારકી ઇટસેલ્ફ જે ક્ષેત્ર છે એ 7 નરકીઓમાંથી કાં તો અતિશય ગરમી હોય ને કાં તો અતિશય ઠંડી હોય. આપણને થોડી ગરમી હોય અહીંયા મુંબઈમાં આપણે બેઠા ને એપ્રિલ મે માં, અને જો થોડો ટાઈમ લાઈટ પંખો બંધ થઈ જાય તો આપણે ત્રાહિમામ પોકારી ઉઠાવીએ છીએ. તો અહીંયા નરકમાં તો અતિશય ગરમી હોય, ત્યાં કઈ આવા પંખા એસી ના હોય, અને ઠંડી જે અમુક નરક છે અતિશય ઠંડી હોય. એટલે ક્ષેત્રકૃત વેદના અહીંયા કીધેલું છે. અને એવી જ રીતે પરસ્પર કૃત અસહ્ય દુઃખોનો અનુભવ આ નારકીના ગતિના જીવો કરે છે. પરસ્પર કૃત એટલે ખ્યાલ આવે એકબીજા સાથે પૂર્વજન્મના વેર હોય અને એક જ નારકીમાં આવ્યા હોય તો ત્યાં પણ લડતા ઝઘડતા જ હોય. પછી તિર્યંચ ગતિમાં એટલે નરક ગતિમાં તો અત્યંત દુઃખો છે. તિર્યંચ ગતિમાં પણ જોઈએ તો આપણે પરાધીન છે એ તો દુઃખ છે જ, એટલે પોતે તો કઈ કરી ન શકે, બરાબર છે. પરાધીન જેમ એમના સપોઝ બળદ વગેરે હોય, ગાય વગેરે, જેમના જેમ માલિક એને કરાવે એવી રીતે કામ કરવું પડે. પછી બધી રીતે આપણે જોઈએ તો તિર્યંચ ગતિમાં તો આપણે જોઈએ બિચારા કેટલા દુઃખો હોય, રસ્તામાં ચાલતા હોઈએ અને કૂતરાઓ બીજા કેવી બધાની કન્ડિશન હોય, તો એ બહુ દુઃખો હોય. પછી દેવગતિમાં તો કે દેવગતિમાં તો શું છે, બધા ભૌતિક સાધનો છે ને ઇનફ, પણ કે તો પણ એમને પરસ્પર ઈર્ષ્યા થતી હોય. પછી જ્યારે એમનું આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે મતલબ એકદમ લાંબા આયુષ્ય હોય, અને એમાં પણ એ આખા ફૂલ ભૌતિક પંચેન્દ્રિયના વિષયોમાં જ એ આટલા લાંબા આયુષ્યમાં મહાલતા હોય. અને છેલ્લે જ્યારે 6 મહિનાનું કેવળ આયુષ્ય બાકી હોય ત્યારે એમને જે બધા અમુક બધા ચિહ્ન કીધા છે કે એમની ફૂલોની માળા કરવામાં લાગે વગેરે વગેરે, એમને ખ્યાલ આવે કે હવે મારું દેવગતિનું આયુષ્ય પૂર્ણ થાય છે. અને દેવગતિ વાળા જીવો અવધિ જ્ઞાની હોય એટલે એમને એ પણ ખ્યાલ આવે કે મારો આના પછી મારો ક્યાં જન્મ થવાનો છે. તો બહુ ઓછા દેવગતિ વાળા જીવો હોય કે એ સારા ગતિમાં પછી મળે, અધરવાઇઝ એમની એટલી બધી એ બધા ત્યાં રત્નો વગેરેના ઉપર એટલી બધી એટેચમેન્ટ હોય કે એવું કહેવાય છે કે ઘણા વખત તો એ એકેન્દ્રિયમાં જ જન્મ લે છે પાછા, આ બધા રત્ન અને બધા કહીએ ને પૃથ્વીકા એમાં જન્મ લે, અથવા તો બીજે ક્યાં પણ જન્મ લે, કે પણ સપોઝ મનુષ્ય લોકમાં પણ જન્મ લે તો એમના માટે મનુષ્ય લોક એમને તો ગંધાતું લાગે. ત્યાં દેવ લોક એટલું સરસ છે કે એને મનુષ્ય લોક પણ શું લાગે, ગંધા. એટલે એવા જો કોઈ પુણ્યાત્મા જીવ હોય ને એમને સાધના વગેરે કરીને એ વિચારે કરતો ઠીક છે, અધરવાઇઝ એમને બધી દેવગતિ ભૌતિક સુખ માટે ચારે ગતિમાંથી ઉત્કૃષ્ટ કીધું છે. એટલે ત્યાંથી તમે બીજે ક્યાં પણ જાઓ તો ઉતરતી કક્ષામાં જ જવાનું છે, અને એ એમને 6 મહિના પહેલેથી ખબર પડી જાય છે, એટલે એમને બહુ દુઃખ ત્યાં થતું હોય છે. અને એટલે આપણે જોઈએ કે ઉત્તમ ભોગ સામગ્રી પ્રાપ્ત થવા છતાં સતત એને દુઃખ અને ભય કોને રહેતો હોય છે, દેવગતિ વાળા જીવોને. અને મનુષ્ય ગતિ પણ જોઈએ તો એની તો એક સાંધે ત્યાં 13 તૂટે એવી સ્થિતિ હોય છે. તો જોઈએ આજુબાજુ લોકો કેટલા દુઃખી હોય છે, તો એવી પરિસ્થિતિ છે. એ તેમજ દરેક ગતિમાં જન્મ મરણનો તો ભય સતત રહે કે હવે જન્મ થશે અને હવે મૃત્યુ તો થવાનું જ છે. તો આવી રીતે આ ભીષણ સંસારરૂપી દાવાનળમાં જન્મ જરા મરણ રૂપ કે આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધ તાપથી શું થાય છે, જીવો વ્યાકુળ થાય છે. અને એવા જીવોને આ ત્રિવિધ તાપથી વ્યાકુળ થયેલા જીવોને પરમાત્માની જ્યારે શાંત કરુણારસમય મૂર્તિના દર્શન થાય છે, તો એ કેવું છે અહીંયા આપ્યું છે એક્ઝામ્પલ, તો મેઘ તુલ્ય, મેઘ વૃષ્ટિ સમા. મેઘ વૃષ્ટિ એટલે શું, વરસાદ. મેઘ એટલે વાદળોમાંથી જ્યારે વરસાદ વરસે તો ત્યારે કેવી શીતળતા અનુભવીએ આપણે, તો એવી આ બધા તાપ વિવિધ તાપથી ચારે ગતિમાં રખડી અને જે જીવ આવ્યો છે એને પરમાત્માના દર્શનથી આવી એને શાંતિ અનુભવાય, શીતળતા અનુભવાય છે. હવે એટલું જ નહીં, સંસાર ત્યાગથી વ્યાકુળ થયેલા, આપણે તો સંસાર ત્યાગથી વ્યાકુળ થયા હોય જીવો, એની જે કન્ટિન્યુઅસ આપણે જુઓ, આપણે કોઈ પણ ચીજ જોઈએ ને તો કા આપણે સંકલ્પ હોય અને કા વિકલ્પ હોય.
સંકલ્પ એટલે ભવિષ્યકાળની ચિંતા કે હવે આનું કેમ થશે, અને વિકલ્પ એટલે ભૂતકાળના વિકલ્પો બધા. તો કન્ટિન્યુઅસ આ જે સંકલ્પ વિકલ્પ આવતા જ હોય તો એ શું થાય છે, એ સંકલ્પ વિકલ્પ પરમાત્માના દર્શન માત્રથી એ પણ શાંત થઈ જાય છે અને મન કેવો થાય છે, પવિત્ર, પ્રસન્ન અને પ્રફુલ્લિત બને છે. હવે આ બે અહીંયા દ્રષ્ટાંત આપ્યા છે. એક આ દ્રષ્ટાંત આપ્યું છે અમૃત ઘન, એટલે અમૃત જેવા વાદળોના વરસાદથી શીતળતા થાય છે. અને બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે ગારુડી મંત્ર હોય, ગારુડી હોય એનો મંત્રથી શું થાય, સર્પાદિકના ઝેર દૂર થઈ જાય છે. સર્પ પ્રાણી આપણે ખબર છે અત્યંત ઝેરી પ્રાણી, એક વખત કરડે તો ચોક્કસ મૃત્યુ આવે. પણ એ જ ટાઈમે જો તમને એવો કોઈ ગારુડી તમને મળી જાય કે એને એ ઝેર તમને એ કરડે એટલે એમાં શું છે, ઝેર છે, એ ઝેર તમારા શરીરમાં પસરે. પણ આ ગારુડી પાસે એવી શું કહેવાય, એવી એની પાસે શક્તિ હોય કે એ પોતાના મંત્ર, ગારુડી મંત્રથી એ ઝેરને શું કે ચૂસી લે, એ સાઈડ એને ઝેરને દૂર કરી નાખે છે. તો એવી રીતે કહે છે કે પ્રભુ પ્રતિમાના દર્શન કરવાથી કયું ઝેર છે, મિથ્યાત્વનું ઝેર, અવિરતિનું ઝેર અને વિષય કશાદીના ભયંકર ભાવ, તો એ બધા આ પ્રતિમાના દર્શનથી આ બધા શું થાય છે, જે ઝેર છે એ નાબૂદ થઈ જાય છે. તો અહીંયા હજી કહે છે કે આ સર્પના એક પહેલા તો શું કીધું, પ્રભુના દર્શનથી જ આ બધા કશાય ભાવરૂપી, મિથ્યારૂપી બધા શું થાય છે, ભાવો શાંત થઈ જાય છે. અને એટલે અહીંયા કર્મ બંધનના જે કારણ છે, મિથ્યાત્વ, અવિરતિ, કશાય ભાવ, એ બધા શાંત થઈ જાય છે. પછી આગળ કે છે કે જો સર્પનું તને ઝેર, એટલે સર્પ તને કાટ્યો હોય અને એ ઝેર જો તને ચડે તો શું થાય, તું બહુ તો મૃત્યુ પામીશ, તો આ એક ભાવ ગુમાવીશ, આ એક ભાવ માટે મૃત્યુ થઈશ. પરંતુ મિથ્યાત્વ રૂપી જો ઝેર તારા શરીરમાં ઘૂસ્યું એક વખત, તો એના કારણે જીવ અનંત ભવ સુધી રખડે છે. બરાબર છે. કોઈક ભરમાં તો સાક્ષાત તીર્થંકર પરમાત્મા પણ મળવા છતાં પણ ઘણી વખત એવું થયું છે કે એવું નથી કે આપણે પરમાત્માના સમોસરણમાં પહેલા નથી ગયા, આપણે ગયા છીએ, પણ ત્યાં પણ શું છે, મિથ્યાત્વ સાથે ગયા છે. આ તો મિથ્યાત્વ સાથે તો ગૌતમ સ્વામીને 11 કંઠર પણ ગયા હતા, પણ જેવું પરમાત્મા પાસે ગયા, એમની વાણી સૂર્ય અને એમનું મિથ્યાત્વ ટોટલી નીકળી ગયું અને સમ્યક દર્શન પામે. તો અહીંયા કહે છે કે કોઈક ભાવમાં આપણે પણ તીર્થંકર સાક્ષાત મળ્યા પણ હશે, પણ આપણું મિથ્યાત્વ રૂપી ઝેર એવું ગાઢ છે કે એનાથી મૂર્છિત થયેલા જીવે એમનું શરણું સ્વીકાર્યું નહીં. એટલે પરમાત્માનું એમને જોગ થયો તો પણ એ પરમાત્માનું શરણું એમને સ્વીકાર્યું નહીં. તો પછી હવે આ આટલા બધા અજ્ઞાન, એટલે કેવી અવસ્થા હતી, અજ્ઞાન અવસ્થા હતી. તો એ અજ્ઞાન અવસ્થામાં પસાર કરેલા અનંત ભવો, એ ત્યારે તો અહીંયા તો તીર્થંકરનો આપણે જોગ મળ્યો હતો, તો તીર્થંકરનો જોગ પણ નહોતો મળ્યો, એવા પણ કેટલા ભાવો ગયા છે. તો એવા ભાવમાં કેવી રીતે મિથ્યાત્વ જશે? પરમાત્માનો પ્રત્યક્ષ જોગ મળતું તો ત્યારે નહીં ગયું, તો જ્યારે દરેક ભાવમાં તો પરમાત્માનો જોગ ન મળે, તો એવા તો કેટલા જ ગયા, તો ત્યારે આ કેવી રીતે મિથ્યાત્વ જશે? તો હવે કહે છે કે હવે તારી કઈ હમણાં ભૂમિકા, કઈ કન્ડિશન છે, તો કે ઘણા ભાવોની એકઠી કરેલી પુણ્ય રાશિથી કેવો જોગ મળ્યો છે, પ્રભુ પ્રતિમાના દર્શન કરવાનો તને જોગ મળ્યો છે. અને એનાથી એ દર્શન કરતા જીવને સ્વ આત્માનું દર્શન કર્યું. જેમ આપણે વાસુ પૂજ્ય સ્વામીના સ્તવનમાં જોયું, પહેલા આપણે દ્રવ્ય પૂજા કરી, દ્રવ્ય પૂજાથી ભાવ પૂજા, અને ભાવ પૂજામાં પણ કઈ ભાવ પૂજા, પ્રત્યક્ષ ભાવ પૂજા, અને પછી એનાથી આપણે શું આવ્યા, શુદ્ધ ભાવ પૂજા ઉપર આવ્યા. અને શુદ્ધ ભાવ પૂજા એટલે જ શું, કે સ્વ આત્માનું દર્શન કરો. તો અહીંયા એ કહે છે કે
ઘણા જીવોમાં આપણે ઘણા ભાવોનું જ્યારે પુણ્ય રાશિ આપણે એકઠી કરીએ ત્યારે પરમાત્માના પ્રત્યક્ષ આપણે પરમાત્માને મૂર્તિના દર્શન કરવાના આપણા શું થાય છે, આપણા ભાવ પણ થાય છે અને એ અનુકૂળ આપણે પરિસ્થિતિ પણ મળે છે અને એનાથી જીવને સ્વ આત્માનું દર્શન થાય અને એનાથી શું થાય છે, સ્વ સ્વરૂપનું દર્શન થતા શું થાય છે અને સાથે સદગુરુનો સત્સંગ એટલેથી સત્યાસત્યનો વિવેક જાગૃત થયો કે કોઈ પણ ચીજ પ્રસંગ હોય તેમાં શું સત્ય છે, શું હેય છે, શું ઉપાદેય છે, એનો હવે એને બહુ એવો વિવેક જાગૃત થયો અને જો સાધક જીવ હોય તો એ વિષય કષાયોની દુનિયાથી પર થઈ એ આત્મ સ્વરૂપમાં સ્થિર થયો. કારણ એની હવે અનાદિની મૂર્છા છે, એ મૂર્છા છે મિથ્યાત્વની મૂર્છા છે, એ દૂર થઈ. એટલે આવી રીતે મિથ્યાત્વરૂપી વિષની મૂર્છા ઉતારવા માટે શું છે, ગારુડીનો મંત્ર. સપોઝ હવે અહીંયા એક્ઝામ્પલ શું આપ્યો છે કે સર્પનો ઝેર હોય તો એ ગારુડીના મંત્રથી ઉતરી જાય. તો અહીંયા કહે છે કે અહીંયા શેનું ઝેર છે, તો મિથ્યાત્વરૂપી ઝેર છે. તો એ મિથ્યાત્વરૂપી ઝેર કેવી રીતે ઉતરે, તો પ્રભુ પ્રતિમાના દર્શન પરથી ઉતરી છે. એટલે એના મંત્ર સમાન, ગારુડીના મંત્ર સમાન આ પ્રભુ પ્રતિમા આપેલી છે. ઓકે, ઈઝી છે આ બધું, આખું સ્તવન જ ઈઝી છે. તો હવે આગળના ગ્રંથમાં હજી એક ઉપમા આપશે. ઓલા શું કહેવાય, પેલા અમૃત સમ મેઘ એનો વરસાદની આપી, પછી આ ગારુડી મંત્રની એક્ઝામ્પલ આપ્યું અને હવે ચિંતામણી રત્નની ઉપમા અહીંયા આપશે કે પ્રભુ કેવા છે, ચિંતામણી રત્ન સમાન છે. ગાથા 3. ભાવ હો પ્રભુ ભાવ ચિંતામણી એ હરે, આત્મ હો આત્મ સંપત્તિ આપવાજી, એહી જહો પ્રભુ એહી જ શિવ સુખ ગે હરે, તત્વ હો પ્રભુ તત્વાલંબન થાપવાજી. અર્થ, હે પ્રભુ આપની મૂર્તિ આત્મ સંપત્તિ આપવામાં ભાવ ચિંતામણી છે અને મોક્ષ સુખનું ઘર છે તથા આત્મ તત્વતા અવલંબનમાં સ્થિર થવાનું શ્રેષ્ઠ સાધન છે. બેસિકલી આ પરમાત્માના પ્રતિમાને હવે અહીંયા ચિંતામણી રત્નનું એક્ઝામ્પલ આપે છે કે હે દેવચંદ્રજી ગણિત કહે છે કે હે પરમાત્મા, આપની વિતરાગી મુદ્રા કેવી છે, ચિંતામણી રત્ન સમાન છે કે જગતમાં જે જીવો ચિંતામણી રત્ન પ્રાપ્ત કરે છે તે તો એમના ઈચ્છા પ્રમાણે ભૌતિક સુખો, સાંસારિક સુખો તો મળે જ છે. તમને ચિંતામણી રત્ન મળી ગયો તેમાં તમે એના સામે ઉભા રહીને કહ્યું કે મને એક મર્સિડીઝ ગાડી જોઈએ, લઈને તરત તમારા ઘર સામે ઉભી રહી રહેશે, મને ફલાણા ફલાણા ઠેકાણે ડિઝાઇનર સારી જોઈએ, તો તરત આવીને તમે લઈ આવીને આપી દેશે તમને. તો બેઝિકલી એટલે કે સંસારના જે ભૌતિક સુખો છે એ આ ચિંતામણી રત્ન આપે છે અને એ શું થાય છે, ઇન્દ્રિય સુખનો હેતુ બને છે. એમાં આત્મિક સુખ કઈ મળતું નથી. એટલે જે નશ્વર છે એને શું કહેવાય, દ્રવ્ય ચિંતામણી છે. કારણ એ જે સુખ આપે છે, જે તમને સુખ આપશે, ભૌતિક સુખો, એ શું છે, નશ્વર છે, કઈ કાયમ ટકવાના નથી. તમને મર્સિડીઝ આપી, પાછળ રસ્તામાં જતા જતા કોઈએ ટક્કર મારી તો ત્યાં ને ત્યાં ઊભી રહીને ખરાબ થઈ ગઈ. એટલે એ કેવા છે, નશ્વર છે. એટલે અહીંયા દ્રવ્ય ચિંતામણી કીધું છે. પણ હવે જ્યારે એ જ વિતરાગ પરમાત્માની મુદ્રા પ્રભુ પ્રતિમા, જ્યારે આપણને પ્રભુ પ્રતિમાના વિતરાગ રૂપથી દર્શન થાય તો શું થાય, મોક્ષ સુખને આપનારા ભાવો તેમજ જ્ઞાનાનંદ આદિ અનંત આત્મ સંપત્તિ અંતરમાં પ્રત્યા લાગે છે. શું કીધું અહીંયા, કે જ્યારે પ્રભુ મુદ્રાની દર્શન થાય છે ત્યારે એમાં અનંત જ્ઞાન, એવી જ રીતે મોક્ષ સુખ આપનારા ભાવો પ્રગટવા લાગે છે. એટલે શું થાય છે, એ મોક્ષ સુખનો હેતુ બને છે. એટલે અહીંયા
પ્રભુ પ્રતિમાને હવે ભાવ ચિંતામણી કીધું છે. પેલા દ્રવ્ય ચિંતામણી કીધું અને હવે ભાવ ચિંતામણી કીધું છે. કારણ ગણેશજીને ખ્યાલ આવ્યું છે કે સાચું સુખ શેમાં છે? આત્મામાં જ છે. એટલે એ જ્યારથી એમને ખબર પડી ત્યારથી તેઓ સંસારમાં જે પ્રાપ્ત જે ઉદ્ગલના સુખો છે એ એમને ખ્યાલ આવી ગયો કે આ શું છે? થોડા સમય માત્રના જ છે. એટલે એના પ્રત્યે હવે ઉદાસીન બની ગયા છે. એટલે એમને દ્રવ્ય ચિંતામણીની હવે અભિલાષા નથી. તેઓને શેની ઇન્ટરેસ્ટ છે? ભાવ ચિંતામણીના શોધમાં જ હતા, જે એમને અવિનાશી અને અચલ એવું સુખ આપી શકે. એટલે એને શું કર્યું? એમણે પ્રભુ પ્રતિમાના કોણ આપી શકે એવું અચલ અને આવું સુખ? તો એમણે શું કીધું? પ્રભુ પ્રતિમાના દર્શન કર્યા અને આત્માની પોતાની જ અનંત જ્ઞાનાદિક શક્તિઓ આપવા સમર્થ. કેટલી શક્તિઓ આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું. આ પરમાત્માની અનંત શક્તિઓ છે કે તમારું 33 સાગરોપમ જેટલું આયુષ્ય હોય અને તમે રોજ એક એક ગુણ બોલો તો પણ એ ગુણોનો પાર ન આવે. એટલા ગુણો છે, એટલી શક્તિઓ છે. પણ એમાં પણ શાંત, અમીરસ ઝરતી, કરુણામય મુદ્રા. આ ભક્તને બીજામાં ઇન્ટરેસ્ટ નથી. એ શું થાય છે? એમનું જે વિતરાગી દશા છે, આત્મદશા છે, એના દર્શન જ્યારે કરે છે ત્યારે શું થાય છે? એને એમ થાય છે કે મેં ભાવ ચિંતામણીના દર્શન કર્યા. કારણ જો દ્રવ્ય ચિંતામણી હોય તો બીજું એક ડ્રોબેક છે. એની પાસે તમને જે પણ ચીજ જોઈતી હોય કે મને સારા, જેમ આપણે કલ્પવૃક્ષ કહીએ, સેમ વે, તો તમને જે પણ ચીજ જોઈતી હોય એના સામે ઉભા રહીને તમે ઈચ્છા કરો હાથમાં લઈને તો એ વસ્તુ તમને પ્રાપ્ત થાય. તો અહીંયા કહે છે, ગણેશજી કહે છે કે અહીં ચિંતામણીને તો તમને ઈચ્છા તો કરવી પડે કે મને આ ચીજ જોઈએ છે, તો તમને એ ચીજ અકોર્ડિંગ ટુ તમને આપે. પણ આ ભાવ ચિંતામણી કોણ છે? આ દ્રવ્ય ચિંતામણી થઈ. અને ભાવ ચિંતામણી કોણ છે? પ્રભુ પ્રતિમાના દર્શન. તો એવા પ્રતિમાને તો અહીંયા એ શિવ સુખ ગેહ એટલે મોક્ષ સુખનું ધામ, ઘર, મંદિર કહે છે કે એટલે જ્યાંથી શું થાય છે? નિરાકુળ સુખ એવું પ્રાપ્ત થયું રહે છે. નિરાકુળ એટલે કોઈ પણ આકુળતા વ્યાકુળતા વગરનું સુખ કન્ટિન્યુઅસ પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે આ જ લાઈનમાં, ભવદત્ત હો પ્રબોધાભિત્રે હો પ્રભુ સાક્ષાત સોરી આ લાઈન ચાલુ છે. ભાવ હો પ્રભુ ભાવ ચિંતામણી એહ આત્મ હો આત્મ સંપત્તિ આપવાજી. જે આગળ શું કહે છે? એહી હો પ્રભુ એહી જે શિવ સુખ ગેહ તત્વ હો પ્રભુ તત્વાલંબન થાપવાજી. એટલે અહીંયા તત્વાલંબન થાપવાજી શું એ આપણે જોઈએ તો કે પ્રભુ પ્રતિમા તત્વ અર્થાત વસ્તુ સ્વરૂપનું એટલે વસ્તુ સ્વરૂપ એટલે વસ્તુના મૂળ સ્વરૂપનું આલંબન લેવા માટે પ્રભુ પ્રતિમા શ્રેષ્ઠ કારણ છે. તમે પ્રભુ પ્રતિમાનું જ આલંબન લો, તમે સ્વનું આલંબન ઓટોમેટિક થઈ જશે. કારણ આત્માનું સ્વરૂપ મૂળભૂત સ્વરૂપ એવું છે તો નિકષાય છે, કોઈ જાતના કષાય નથી, અનંત ગુણોથી પ્રદેશિત છે, અવિકારી છે. આત્માનું આ સ્વરૂપ પ્રભુને અને આ જે આત્માનું સ્વરૂપ છે એવું છે, નિષ્કષાયી છે, અનંત ગુણોથી પ્રકાશિત છે, કર્મ એક પણ કર્મ લાગેલો નથી, અરૂપી છે, અવિનાશી છે. એ સ્વરૂપ પ્રભુએ પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એમાં જ એ રમણતા કરી રહ્યા છે. બરાબર છે? પણ આ જે એમણે આ પ્રત્યક્ષ સ્વરૂપ આત્મ સ્વરૂપ કેવી રીતે અનુભવ્યું? તો સાધના કરીને એમણે અનુભવ્યું. અને જ્યારે આપણે પરમાત્માના મૂર્તિના દર્શન કરીએ છીએ તો આ કયું નિક્ષેપ છે? સ્થાપના નિક્ષેપ. આપણે પહેલા જ જોયું પરમાત્માની પ્રતિમા એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ 4 નિક્ષેપમાંથી સ્થાપના નિક્ષેપ આવે. તો આ સ્થાપના નિક્ષેપે રહેલા જે પરમાત્માની પ્રતિમા છે એમાં પણ આ એમની કરુણામય શાંત રસમય મુદ્રા વગેરે આપણે જે જોઈએ
એ બધું એમાં પણ પ્રતિબિંબિત થાય છે. આપણે ઘણા દેરાસરોમાં વગેરે મંદિરમાં જતા હોઈએ છીએ તો એવી શાંત રસપૂરી વિતરાગી મુદ્રાના આપણે દર્શન થઈ રહ્યા છે. અને જે સંસારમાં રહેલા જીવો છે એ શું કરે છે? એ પૂતગલનો આત્મા દેહરૂપી પૂતગલનો સંગ કરી રહ્યા છે. એમને આમાં કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. એ પૂતગલ એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયો છે એનો જ સંગ કરી રહ્યા છે. એટલે શું થાય છે? રાગ દ્વેષની પરંપરા, એટલે ઓબ્વિયસલી રાગ અને દ્વેષની પરંપરા થવાનું જ છે. અનુકૂળ હોય ત્યાં રાગ, પ્રતિકૂળ હોય તો દ્વેષ. અને એ પરંપરા શું થાય છે? કર્મોથી લેપાયેલી છે, વિકારી છે, દોષોથી ઢંકાયેલ છે. એટલે આ થઈ કોની? જે સંસારમાં રહેલા જીવો છે એની વાત. તો હવે જે રાગ દ્વેષની પરંપરા દ્વારા જે કર્મોથી લેપાયેલો વિરોધી છે, આ તો જે એવા જીવને જો અર્થાત એવા મુમુક્ષ, આપણે અહીંયા મુમુક્ષો કહીએ કારણ હવે એને મોક્ષની અભિલાષા છે, તો એને જો પોતાનું આત્મ સ્વરૂપ પ્રગટ કરવું હોય તો એના માટે સ્થાપના નિક્ષેપમાં રહેલા પ્રભુ પ્રતિમાનું અવલંબન શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ આલંબન છે. કારણ સાધક એમાં સ્વ સ્વરૂપની ઝાંકી પણ કરી શકે છે. સ્વ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રભુ પ્રતિમા શ્રેષ્ઠ શું કહીએ નિમિત્ત કારણ છે. અહીંયા એ ભગવાનની ભક્તિનો જ અહીંયા ધ્યાન કરેલું છે. હવે ગાથા નંબર 4. જાય હો પ્રભુ જાય આશ્વરસ ચાલ, દીઠે છો પ્રભુ દીઠે સમરતા વધે. રત્ન હો પ્રભુ રત્ન ત્રયી ગુણમાસ, અધ્યાત્મ હો પ્રભુ અધ્યાત્મ સાધના સદેજી. એનો અર્થ છે, હે પ્રભુ, આપની શાંત મુદ્રાના દર્શન માત્રથી આશ્રવ પરિણતિ એટલે કે કર્મદંડની પ્રવૃત્તિ નાશ પામે છે. બરાબર છે? એટલે અહીંયા આશ્રવ પરિણતિ એટલે કન્ટિન્યુઅસ દરેક સમય આપણે 8 માંથી 7 કર્મો બંધાય છે. કન્ટિન્યુઅસ આ કર્મોનું આવન જાવન ચાલુ જ હોય છે. તો એ કહે છે અહીંયા શાંત મુદ્રાના દર્શન માત્રથી શું થાય છે? ત્યાં સુધી હતા આપણે. કર્મબંધનની પ્રવૃત્તિ નાશ પામે છે અને આત્મ રમણતારૂપ સંવર પરિણતિની વૃદ્ધિ થાય છે. તેમજ રત્નત્રયી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપોની ગુણોની માળા જેમાં છે એવા આત્મ સ્વરૂપને પ્રગટ કરવાનો ઉપાય પ્રાપ્ત થાય છે. સેનાથી? પ્રભુની શાંત મુદ્રાના દર્શન કરવાથી. તો આ ચોથી ગાથાનો અર્થ છે. તો અહીંયા ગણેશજી કહે છે કે હે પ્રભુ, આપના મનભાવનમાં મૂર્તિમાં મને જેમ જેમ રસ વધતો ગયો, જેમ જેમ એ મને નયનમાં વસતી ગઈ, તેમ તેમ સંસારનો રસ મને ઘટતો ગયો. બે ચીજો એક સાથે ના થાય કે સંસારમાં પણ રસ હોય અને પ્રભુમાં પણ રસ હોય. બે ચીજો એક સાથે ના થાય. જો અહીંયા તમને રસ વધતો ગયો પ્રભુ પ્રતિમામાં, તો ઓટોમેટિક જે આપણે વૈરાગ્ય કહીએ સંસારમાંથી એ ઓટોમેટિક આવતો જાય છે. અને શું થાય છે એનાથી? આપણો જ્યાં સુધી સંસારમાં રસ હોય ત્યાં સુધી, એટલે કે ભૌતિક ચીજોમાં રસ હોય ત્યાં સુધી એ ભૌતિક ચીજો આપણે કેમ મેળવીએ એના સંકલ્પ વિકલ્પ આપણા કન્ટિન્યુઅસ ચાલુ જ હોય. અહીંયા સરસ સેલ લાગ્યું છે, આની જ્વેલરી સારી છે, અહીંયા ફરવાની જગ્યા સારી છે, તો આ બધામાં જ્યાં સુધી આપણે રસ હોય ત્યાં સુધી એ આપણે કેવી રીતે મેળવવી એના આપણે સંકલ્પ વિકલ્પ ચાલુ જ હોય. પણ જ્યારે પ્રભુ પ્રતિમામાં પ્રભુ પ્રત્યે રસ વધવા લાગ્યો તો આ સંસાર રસ ઘટવા લાગ્યો. એટલે ઓટોમેટિકલી આ સંકલ્પ વિકલ્પ શું થયા? શાંત થવા લાગ્યા. એટલે સદૈવ જે બહાર ભટકતું મન હતું એ હવે શાંત થવા લાગ્યું. એટલે હવે જે આપણા આશ્રવ અહીંયા શું? આશ્રવ અને સંવરની વાત આ ગાથામાં કરી છે. આશ્રવ એટલે શું?
કે કર્મોનું આવવું એને આપણે આશ્રવ કહીએ, જેનાથી કર્મ બંધન થાય. અને સંવર એટલે જે આ કર્મો આવતા હોય એને અટકાવવા, એટલે નવા કર્મોને આવવા ન દેવું એને કહેવાય સંવર. તો જેવી રીતે, અને આ આશ્રવના શાસ્ત્રમાં કારણ બતાવ્યા છે, આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ તમને ઘણાને થોડું ઘણું આનો આપણો અભ્યાસ કરેલો હોય તો ખ્યાલ આવશે કયા કારણ છે આશ્રવના. સૌથી મેન તો મિથ્યાત્વ, પછી અવિરતિ. અવિરતિ એટલે કોઈ પણ વ્રતમાં ન આવવું, એને વિરતિ એટલે વ્રતમાં આવવું, અને અવિરતિ એટલે વ્રત ન લેવા. વ્રત ન લઈએ એટલે બધું ખુલ્લું જ હોય, એટલે કન્ટિન્યુઅસ કર્મોનું આવવાનું ચાલુ જ હોય. ફોર એક્ઝામ્પલ, આપણે હમણાં રાત્રિ ભોજન ત્યાગનું વ્રત એટલે ચોવ્યાગ સિમ્પલ વ્રત લયું, તો શું થયું? હવે એટલીસ્ટ રાતના સમયમાં જે આપણે આ શું કહીએ ખાવાનું જ આપણે કહીએ, તો એના લગતા જે આપણા કર્મબંધ થતો હતો, બે ભાવથી પણ અને દ્રવ્યથી પણ, બરાબર છે. આપણે કોઈ ચીજ ખાવી હોય તો એ પ્રમાણે એના આપણા સંકલ્પ વિકલ્પ થયા કરે, તો એ આપણા શું થાય? ભાવ કર્મ, ને એના લીધે આપણે એક વસ્તુ કરીએ તો એ દ્રવ્ય કર્મ. એટલે જે આ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ જે આવતા હતા આપણા, એ શું થઈ ગયા? આપણે વૃત્તિમાં આવ્યા કે નક્કી કર્યું મને હવે રાત્રિ ભોજન ત્યાગ કરવું હોય, તો એ ટાઈમ પૂરતું બંધ થઈ ગયું. પણ જો ન હોય એટલે એને શું કહેવાય? અવિરતિ. વ્રતમાં એટલે વિરતિ, અને ન લઈએ તો અવિરતિ. તો એ શું થઈ ગયા? એ એટલે અવિરતિ એ શું છે? આશ્રવના 5 કારણોમાંથી એક કારણ છે. એક સૌથી મોટું મિથ્યાત્વ, પછી અવિરતિ, પછી પ્રમાદ, કષાય એટલે આ ક્રોધમાન માયાલો યોગ. આ જે કારણ છે એ કારણોથી થતા જે આશ્રવ ભાવો હતા એ પ્રભુ વિદ્યમાના દર્શનથી હવે શું થયા? મોડા પડવા લાગ્યા, એટલે હવે અટકવા લાગ્યા. એક મેં આપણે બધું તો ડિટેલમાં નથી કરીએ, આપણે આખું સ્તવન કરવું છે, પણ મેં ખાલી અવિરતિનું એક્ઝામ્પલ આપ્યું કે આપણે જ્યારે પ્રભુ, આમ તમે જુઓ, આપણે પેલા તો પ્રભુમાં રસ લાગ્યો, પ્રભુમાં રસ વધારે ને વધારે વધતો ગયો, તો ઓટોમેટિક સંસારમાં એટલે 5 ઇન્દ્રિયોના વિષયોમાં શું થયો? રસ ઘટતો ગયો. અને એનાથી શું થયું? ઓટોમેટિક જે આ આશ્રવ દ્વાર હતા 5, એ પણ શું થવા? મોડા પડવા લાગ્યા. ઓકે, એટલે હવે કર્મબંધ થાય એવી પ્રવૃત્તિ ઓછી થવા લાગી. અને મેઇનલી અહીંયા કહે છે કે આ બધા શું છે? પાપ આશ્રવ. જ્યારે આશ્રવ પણ 2 ટાઈપના છે, પાપ આશ્રવ અને પુણ્ય આશ્રવ. આપણે હમણાં સ્વાધ્યાય વગેરે કહીએ છીએ તો શું થાય છે? આપણું પુણ્ય આશ્રવ થાય છે. કર્મોનું આવવાનું તો હમણાં પણ ચાલુ જ છે, પણ એ પુણ્ય આશ્રવ છે. અને આ બધી આપણે જે જનરલી આપણે આશ્રવ એટલે શું જોઈએ? પાપ આશ્રવ. તો અહીંયા અને આપણે જો મોક્ષ જો જવું હોય તો આપણા સર્વ પ્રકારના આશ્રવ બંધ થવા જોઈએ. પુણ્ય આશ્રવ પણ ન જોઈએ, પાપ આશ્રવ એટલે એમાં નથી જતા શુભ ભાવ પણ, અશુભ ભાવ પણ નહીં, શુભ ભાવ પણ નહીં, પણ શુદ્ધ ભાવમાં રહેવાનું છે. પણ આપણે ત્યાં સુધી હમણાં નથી જતા એટલું ડિટેલમાં, પણ આપણે પાપ આશ્રવ તો અટકી ગયા, પણ અહીંયા કે છે હવે આગળ કે જીવને પુણ્ય આશ્રવથી, જે પુણ્ય આશ્રવ તો શું થાય? આપણે પાછી 5 ઇન્દ્રિયની એટલે દેવલોક આદિની બધી વૃદ્ધિ મળે, સમૃદ્ધિ મળે, પણ હવે એ ઈચ્છા પણ રહી નથી. કેવી રીતે? પ્રભુ પ્રતિમામાં જ એક એમને રસ રહ્યો છે. અને જો આપણે કીધું એ રીતે પુણ્ય, જેમ પાપ આશ્રવ ન જોઈએ એમ પુણ્ય આશ્રવ પણ ન જોઈએ, તો એ પણ રહેતી નથી. અને કેવળ એક જ ઈચ્છા રહે છે. શું? હવે એ મુક્ષુ જીવ છે, મોક્ષાર્થી જીવ છે, એટલે અવ્યાબાદ સુખને પ્રાપ્ત કરવાની એક જ ઈચ્છા રહે છે. અવ્યાબાદ સુખ એટલે બાધા રહિતનું સુખ. અને એ ક્યાં પ્રાપ્ત થાય એવો સુખ? એ તો ઓફકોર્સ મોક્ષમાં. બીજે તો ક્યાં? એ અવ્યાબાદ, બાકી જે આપણા ભૌતિક સુખો છે એ તો બાધા સહિતના જ સુખ છે, એટલે હવે એને ઈચ્છા રહી નથી. એટલે આવી રીતે આશ્રવ ભાવો બંધ થતા સંવર ભાવો પ્રગટે છે. અને કેવી રીતે આ સંવર ભાવ પ્રગટે છે? તો આના એક્ઝેક્ટ અપોઝિટ, જે આના આશ્રવના કારણો છે એના અપોઝિટ, મિથ્યાત્વથી અપોઝિટ
સમ્યક્ત્વ, અવિરતિ અપોઝિટ વિરતિ એટલે ઇન્દ્રિય અને મનનો સંયમ. તો જ તમે વિરતિમાં આવી શકો ને, સંયમ કરો તો જ. પ્રમાદની સામે સતત આત્મજાગૃતિ, કશાયની સામે અકશાયી જ્ઞાન સ્વભાવનો નિરંતર લક્ષ્ય, કે મારો સ્વભાવ કેવો છે. આજે કશાય ભાવ આવે છે મારામાં, રાગ દ્વેષ એ ભાવો મારા નથી. હું તો કેવો છું, કશાય રહિત નિકશાયી નિષ્કશાયી શાંત રસનો કંદ એવો હું છું. એટલે એનું નિરંતર લક્ષ્ય અને અનુભવ. એટલે લક્ષ્ય હશે તો અનુભવ થશે. અને યોગ પાંચમું છે યોગ. આ આશ્રવના 5 કારણ છે. યોગ એટલે મન વચન કાયાના પ્રવૃત્તિ. તો હવે આ જ્યારે આશ્રવ ભાવ હતા એના અપોઝિટ સંવરમાં શું આવશે? અનાવશ્યક મન વચન કાયોના પ્રવૃત્તિનો ત્યાગ, નિરોધ. તો આ સર્વ સંવર ભાવો સહજપણે પ્રગટે છે. અને શું થાય છે? હવે અવિરતિમાંથી વિરતિમાં આવ્યા એટલે આપણે ખબર છે વિરતિમાં શું કરે? અણુવ્રત ગ્રહણ કરીએ. જે શ્રાવક હોય એ અણુવ્રત ગ્રહણ કરે, સાધુ હોય તો મહાવ્રત ગ્રહણ કરે. વ્રત અવિરતિમાંથી વિરતિમાં વ્રત 5 છે, બરાબર? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો એકચ્યુઅલી તો 5 મેન મહાવ્રત ગ્રહણ કરે એટલે સાદું જીવનમાં આવે. બધાનું એટલું વીર્ય ના હોય તો આપણે શું કરીએ? આપણા જેટલી આપણી એબિલિટી એ પ્રમાણે અણુવ્રત ગ્રહણ કરીએ. અને એવી જ રીતે જેણે મહાવ્રત ગ્રહણ કર્યો છે તો ઓટોમેટિક સાથે 5 સમિતિ અને 3 ગુપ્તિ પણ આવશે. આ બધું શું છે? સંવર ભાવ માટે છે. તો એનાથી આ સંવર ભાવ પુષ્ટ થશે. ખ્યાલ આવ્યો? એવી રીતે એટલે પ્રભુ મૂર્તિના આલંબનથી શું થાય છે? સર્વ અહીંયા લખ્યું છે સર્વ અધ્યાત્મ હો પ્રભુ અધ્યાત્મને સાધમાં વધે છે. એટલે પ્રભુ મૂર્તિના આલંબનથી સર્વ અધ્યાત્મ આદિ યોગોની સિદ્ધિ થાય છે. અને એનાથી જે અનાદિકાળનો જે બંધનો પ્રવાહ આવતો તો કર્મ બંધનો, અશુભ કર્મોનો પ્રવાહ અટકી જાય છે. એટલે આશ્રવ પરિણતિ કર્મ બંધનની પ્રવૃત્તિ નાશ પામે છે અને સંવર ભાવોની પરિણતિ વધે છે. હવે સંવરમાં આગળ વધતા વધતા સાધકની દ્રષ્ટિ પ્રભુના દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ સમ્યકતા પર પડે છે. ત્રીજી લાઈન છે, રત્ન હો પ્રભુ રત્નત્રયી ગુણત્માલ. રત્નત્રય એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. તો એના ઉપર ભક્તની દ્રષ્ટિ પડે છે. કેવા પ્રભુ ક્ષાયી એમનું તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમાં માની રહ્યા છે. અને એ દર્શન કરતા કરતા એને સ્વ આત્માનું દર્શન, એટલે મારામાં પણ એ રત્નત્ર ગુણો પડ્યા છે એને ખ્યાલ આવે છે. અને હવે એ પ્રાપ્તિ
હલો, દેખાય છે? પિક્ચર દેખાય છે, અવાજ સંભળાય છે. ઓકે, ચલો. બે જણા મને લાગે છે નીકળી ગયા. ના, હું છું. ઓકે ઓકે, બે જણા નીકળી ગયા. મારે થતું નહોતું. એનીવે, ચલો થઈ ગયું. જો ક્યાં હતા આપણે? બસ આ ગાથા પતાવું છું. ઓકે. આઈ હોપ કે બધું રેકોર્ડિંગ પણ થયું હોય. તો એટલે પ્રભુને કહે છે કે આપના ગુણોના સ્મરણ, ચિંતન અને ધ્યાનમાં તન્મય થઈ જ્યારે આપણી સેવા વગેરે કરીએ છીએ તો શું થાય છે? ભવ ભ્રમણનો હવે ભય રહેતો નથી. એટલે અનંતનાથ ભગવાનના પ્રતિમાના દર્શનથી જે ઉલ્લાસિત ભાવો એને થયા છે એ જ હવે આગળના ગાથામાં પણ એ બતાવે છે. નીકળી ગયું, ખબર નહીં. ચલો, તો હવે ગાથા નંબર 5. मीठी हो प्रभु मीठी सूरत तुझ, दीठी हो प्रभु दीठी रुचि बहुमान जी, तुझ गुण हो प्रभु भासन युक्त, सेवे हो प्रभु सेवे तस भव भय નથી जी. અર્થ છે, હે પરમાત્મા, મોક્ષના અભિલાષથી બહુમાનપૂર્વક આપના મૂર્તિના દર્શન કરતા તે જેને અત્યંત મીઠી મધુરી લાગે છે અને તમારા અનંત ગુણોના સ્મરણ, ચિંતન, ધ્યાનમાં તન્મય બની જે તમારી સેવા કરે છે તેને ભવ બ્રહ્માંડનો ભય નષ્ટ થઈ ગયો છે. આપણે જેમ જોયું છેલ્લા લાઈનમાં કે આ જ પ્રભુના દર્શન, સ્તવન, બેઝિકલી એમનું આલંબન લેતા પહેલા જે આશ્રવ ભાવો શું થાય છે? ઓછા થતા જાય છે, સંવર ભાવો વધતા જાય છે અને એને જ આગળ કહેતા કહે છે કે તારી આ મીઠડી એવી સુરત જોતા જોતા હવે મને ભવ ભ્રમણનો ભય નથી રહ્યો. એટલે હવે મને ખાતરી થઈ ગઈ છે કે મારું હવે મોક્ષ પ્રાપ્તિ મને થશે. તો અહીંયા કે છે કે પરમાત્માનું વિવેચન જોઈએ આપણે. શાંત સુધારસથી ભરપૂર એવી પૂર્ણ મનોહર મૂર્તિના દર્શનથી સાધકનું મન કેવું ઉલ્લસિત થાય છે, કેવું પ્રફુલ્લિત બને છે અને એ શું કહે છે? અમૃત રસનો આપણે પાન કરીએ તો કેવું આપણે અમૃત એટલે સૌથી આપણે કહીએ ને મીઠું એવું આપણું જનરલી એ ઉપમા આપવા માટે આપણે અમૃત એક લીધેલું કાલ્પનિક. સાચું અમૃત તો કોણે પીધું હશે ખબર નહીં, પણ આપણે જયારે બહુ જ આપણે ગમે તો આપણે કહીએ ને આ તો અમૃત જેવું છે. તો અહીંયા પ્રભુની મૂર્તિ દેખતા પણ અહીંયા શું કહે છે કે કેવો રસ મને આસ્વાદું છું હું? તો અમૃત રસ જેવો અહીંયા મધુર રસનો આસ્વાદ હું અનુભવું છું એવો અહીંયા ગણેશજી કહે છે કે પ્રભુની મુખમુદ્રા કેવી છે? અત્યંત સૌમ્ય, એના ઉપર વિતરાગતા, પ્રસન્નતા અને સાથે સાથે એમની ધ્યાન મગ્ન નાસાગ્ર દ્રષ્ટિ. તમે સ્પેશિયલી આપણે દિગંબર મૂર્તિઓ જોઈએ, અહીંયા આપણે પાર્લામાં કોઈ દર્શન કર્યા હોય તો સિમંદર સ્વામીનું દેરાસર છે પાર્લામાં દિગંબર, એની તમે પ્રતિમા જુઓ તો ઘણી રીતે શું હોય? એકદમ પરમાત્મા એટલે ધ્યાનમગ્ન હોય અને જે ધ્યાન હોય એટલે સંપૂર્ણ એમના ચક્ષુ બીડાયેલા ન હોય, એમની જે દ્રષ્ટિ હોય એ નાસાગ્ર હોય. નાસાગ્ર એટલે આ નાકના એના ઉપર હેરવા ઉપર હોય. તો એવી એક તો ધ્યાનમગ્ન નાસાગ્ર એમની જે શું છે એમની મૂર્તિ અને સાથે એમના મુખ ઉપર પ્રસન્નતા, વિતરાગતા, કરુણતા વગેરે જે ભાવ છે એ આપણે સૌમ્ય ભાવ જોઈએ છીએ તો ત્યારે કહે છે કે એવી મૂર્તિ મને બહુ જ અત્યંત મીઠી લાગે છે કે હે પ્રભુ, આપના દર્શન થતા મારા સમગ્ર જીવનનું કેન્દ્ર બદલાઈ ગયું. જેમ કે લાસ્ટ ગાથામાં પણ કીધું હવે સંસાર ઉપરથી રસ ઓછો થવા માંડ્યો અને એવી રીતે અહીંયા કહે છે, આ ગાથામાં કહે છે કે હવે મારું આખું જીવનનું કેન્દ્ર જ બદલાઈ ગયું કે મને હવે થાય છે કે બીજા બધા વગર કોઈ પણ વસ્તુ નહીં હોય તો મને ચાલશે. એક વખત સારા કપડાં નહીં હોય, સારી ગાડી નહીં હોય, સારું
એ બધી અનુકૂળતા નહીં હોય તો ચાલશે, પણ હે પ્રભુ તારા વગર હવે મને નહીં ચાલે. કે તારું સ્મરણ, વંદન, પૂજન વગેરે કરતા હું એ મધુરતા જાતે અનુભવું છું. એટલે ખબર છે આપણે અહીંયા જોઈએ તો આનું આપણે દેવચંદ્રજી ગણીનું તો આપણને કોઈને આમ બહુ ખ્યાલ નથી, પણ આના સ્તવન ઉપરથી તો હવે ખ્યાલ આવે જ છે કે એ કયા એક ભાવ સૃષ્ટિમાં એ મહાલતા હશે. પણ સાથે આપણને મીરાનું આપણને બધાએ બહુ સાંભળ્યું છે ને, બધાને એના ભજન, એમની સ્ટોરી મીરાબાઈની, તો એ કૃષ્ણમાં ભક્તિમાં જ્યારે લીન થઈ જતી મીરાબાઈ, ત્યારે કેવી દશા અનુભવતી હશે. તો એવી જ રીતે અહીંયા દેવચંદ્રજી ગણી પણ આ પ્રભુના એના સ્તવન, એને પૂજન, એના ચિંતનમાં જ્યારે લીન થાય ત્યારે કેવા એમની ભાવ દશા હશે એ આ સ્તવન દ્વારા આપણે એક એક ગાથામાં આપણે જોઈએ છીએ. તો એ કહે છે કે હું એ મધુરતા અનુભવું છું કે અને આગળ કહે છે કે આ પ્રભુની મૂર્તિ મને મીઠી લાગે છે. તો કેમ લાગે છે? કારણ અહીંયા કહે છે કે જે સાધક જીવ છે, જે મુક્ષુ જીવ છે, એને એના જેવી વિતરાગતા પ્રાપ્ત કરવી છે, એવી હવે એને રુચિ જાગે છે અને પ્રભુના ગુણો પ્રત્યે અત્યંત બહુમાન જાગ્યું છે. આપણે વાસુદેવ સ્વામીના સ્તવનમાં જોયેલું દ્રવ્ય પૂજાથી ભાવ પૂજા, કેવી રીતે ભાવ પૂજામાં પરમાત્માના ગુણો પ્રત્યે બહુમાન જાગે છે. એટલે પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ છે, સર્વદ્રષ્ટિ છે, અને એમના અર્યંત પરમાત્માના મુદ્રામાં સિદ્ધમાં તો એ અરૂપી થઈ જવાની છે, બરાબર છે. સિદ્ધમાં તો નામ કર્મ પણ નથી, એટલે ત્યાં તો સિદ્ધ દશા તો અરૂપી છે, પણ જે અર્યંત દશા છે એમાં શું છે? એમાં જે એમની જે ચતુષ્ટય પ્રકટ થયું છે. ચતુષ્ટય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અને એવી જ રીતે એમનામાં જે ગુણો છે, ક્ષમા, મૃદુતા, પવિત્રતા આદિ ગુણોનું ભાષણ આપણે એ અર્યંત મુદ્રા, પરમાત્માના અર્યંત મુદ્રામાં આપણને થાય છે. એટલે આવી રીતે આ પ્રભુ પ્રતિમાના દર્શનમાં જે પ્રભુના ગુણોના દર્શન કરે છે અને એ ઉપયોગ પૂર્વક જે ભવ્યાત્મા પ્રભુની દ્રવ્ય અને ભાવ પર્યુપાસના કરે છે, બરાબર છે. જે આપણે વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સ્તવનમાં જોયું કે જે દ્રવ્યથી અને ભાવથી આ પ્રભુના ગુણોના ઉપયોગમાં પોતાનો ઉપયોગ તન્મય કરે છે, તો એને હવે ભવનો ભય રહેતો નથી. કારણ પ્રભુના ગુણોના દર્શન કરતા કરતા સાધકને સ્વમાં રહેલા એ જ ગુણોનું સ્મરણ થાય છે. એટલે એમ અને પ્રભુની દ્રવ્ય સેવનથી શું થાય છે? ભાવ સેવનમાં આગળ વધતા વધતા એ સ્વમાં એ જ ગુણોની અનુભૂતિ કરે છે. અને આવી રીતે એ સાધનામાં આગળ વધતા વધતા આયુષ્ય પૂર્ણ થતા સર્વ કર્મોનો ક્ષય કરી સ્વયં પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. એટલે આવી રીતે એના ભવ ભ્રમણનો અંત થાય છે. હવે છઠ્ઠી ગાથા. નામે હો પ્રભુ નામે અદ્ભુત રંગ રે, ઠવણા હો પ્રભુ ઠવણા દીઠે ઉલ્લસેજી, ગુણ આસ્વાદ હો પ્રભુ ગુણ આસ્વાદ અભંગજી, તન્મય હો પ્રભુ તન્મયતાય જે દસેજી. અર્થ છે, હે પ્રભુ આપના નામ શ્રવણ સ્મરણ માત્રથી પણ અદ્ભુત આનંદ ઉત્પન્ન થાય છે. જે આપણે જોઈએ છીએ આટલા ગાથાથી જ કે છે. આપની પ્રતિમાના દર્શનથી હૈયું ઉલ્સિત રોમાંચિત બની જાય છે અને આપની મૂર્તિના ભવ્ય આલંબનથી આત્મ સ્વરૂપને ઓળખી એમાં એકાકાર તન્મય બનતા સાધક તે જ્ઞાનાદિ ગુણોના અભંગ અખંડ આસ્વાદને મેળવે છે. અલગ અલગ શબ્દોમાં એ જ વાત દેવચંદ્રજી ગણી આ સ્તવનમાં આલેખે છે કે અહીંયા આપણે પેલા સ્ટાર્ટિંગમાં જોયું તો 4 નિક્ષેપ: નામ નિક્ષેપ, દ્રવ્ય સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય અને ભાવ નિક્ષેપ. તો અહીંયા એ કહે છે કે નામ નિક્ષેપ, અહીંયા દ્રવ્ય ભાવ નિક્ષેપની વાત નથી, નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપથી
કરાતી પ્રભુ ભક્તિ કેવું ઉત્તમ ફળ આપે છે. કારણ આપણે પ્રભુનું સ્તવન વગેરે કરીએ તો શું થાય, નામ નિક્ષેપ તો આવે જ, પ્રભુનું નામ, અનંતનાથ ભગવાનનું નામ, અને સાથે પ્રભુ પ્રતિમાનું આપણે આલંબન લીધું છે એટલે સ્થાપના નિક્ષેપ આવે. એટલે આ નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપથી કરાતી પ્રભુ ભક્તિ કેવું ઉત્તમ ફળ આપે છે, તો એ જણાવતા અહીંયા આ ગાથામાં કહે છે કે હે અનંતનાથ પ્રભુ, નામ નિક્ષેપ આવ્યું કે માત્ર આપના નામ સ્મરણમાં જો હું એમાં જ એકાકાર થઈ જાઉં તો પણ મારું હૈયું પુલકિત બને છે. એટલે અહીંયા લખ્યું છે ને, પહેલું જ લાઈન છે, નામે હો પ્રભુ નામે અદ્ભુત રંગ. આટલી વારમાં ખાલી આટલા ગાથામાં નામ નિક્ષેપ નહોતું, ખાલી સ્થાપના નિક્ષેપનું વર્ણન હતું. હવે આ છઠ્ઠી ગાથામાં નામ નિક્ષેપ પણ એણે લીધું કે પ્રભુ પ્રત્યે નામ નિક્ષેપથી પણ પ્રભુ પ્રત્યે અદ્ભુત ભક્તિનો રંગ જાગે છે. કે હવે એ કહે છે કે પ્રભુ દર્શનની ક્રિયા તો નિત્ય છે. ઘણા જણને તો રોજ બાધા જ હોય કે પ્રભુ દર્શન કર્યા વગર મોઢામાં પાણી નહીં મૂકવાનું. તો એ એક શું થાય છે, એક રૂટીન થઈ જાય છે, એટલે કે એમાં નિત્ય ક્રિયા છે. પણ હે પ્રભુ, હવે તમારું દર્શન કરું, ત્યારે હું દર્શન કરતો હતો અને હવે હું દર્શન કરું તો એમાં અદ્ભુત રંગ જામે છે. ક્રિયા તો એ નિત્ય જ છે, કારણ હવે મારું હૈયું રોમાંચિત, ઉલ્લસિત બની જાય છે. તો અહીંયા બેઝિકલી મોક્ષ માર્ગમાં તમારું સંવેદન, તમારા અનુભૂતિ ઉપર કેટલું ભાર મૂક્યો છે. તમે એ જ ક્રિયા હો પણ તમે જેટલા ઉલ્લસિત ભાવથી કરો તો એટલા તમે મોક્ષ માર્ગમાં આગળ વધો. એટલે થોડી ક્ષણોના દર્શનથી, પરમાત્માના થોડાક જ દર્શન, એટલે થોડી ક્ષણો એમની સામે આપણે ઊભા હોઈએ, દર્શન કરીએ તો રોમાંચ ઉભરી જાય. એવું જ નહીં, આંખમાંથી અશ્રુધારા હોય અને આખા પોતામાં આનંદ આનંદ થઈ જાય. પછી એ કે છે કે પ્રભુ તારા કે તારા આલંબનથી આત્મ સ્વરૂપની ઓળખાણ વધે છે, એમાં એકાકાર થાય છે, તન્મય થાય છે, અને જીવ પોતાના ગુણોના જે આસ્વાદ છે, પોતાના જે ગુણ છે એનો પણ આસ્વાદ અનુભવ કરે છે, પોતાના ગુણોનો અનુભવ કરે છે પરમાત્માના દર્શન કરતા કરતા. અને એ પણ કેવી રીતે, તો અખંડ અને અભંગપણે. બરાબર. પહેલા એની જે હવે આપણે જોઈએ, એની પહેલા કઈ ભૂમિકા હતી, હમણાં કઈ ભૂમિકામાં પહોંચ્યો છે, એ અખંડ અને અભંગપણે પોતાના ગુણોનું આસ્વાદ કરી રહ્યો છે. એ ક્યારે આ ભૂમિકા સુધી આવ્યો, તો એની આગલી ભૂમિકા એની શું હતી કે એ ગુણોમાં આત્મ સ્વરૂપમાં એની તન્મયતા એને કરી, પોતાના ઉપયોગને પોતાના આત્મ સ્વરૂપમાં તન્મય કર્યો, ત્યારે હવે એ અખંડપણે એ ગુણોને ભોગવી રહ્યો છે, અનુભવી રહ્યો છે. એની આગલી ભૂમિકા કઈ હતી કે પહેલા તો એને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ, અને એ પણ કેવી રીતે ઓળખાણ થઈ, એની આગલી ભૂમિકા તો પ્રભુ મુદ્રાના દર્શનથી. એટલે હવે આપણે આને ઊંધી લીધું. હવે આપણે જોઈએ પાછું સેમ કે પહેલા તો પ્રભુના મુદ્રાના દર્શન થાય, એ દર્શન થતા એને પોતાના, એના જે ગુણો હતા એ પોતામાં છે, એ આત્મ સ્વરૂપની એને ઓળખાણ થઈ. એ ઓળખાણ થયા પછી હવે એનો ઉપયોગ એ પોતાના આત્મ સ્વરૂપના, એટલે પોતાના ગુણોમાં એ તન્મય થવા લાગ્યો, અને હવે એ તન્મયતા, એ ગુણોનું અનુભવ એ કન્ટિન્યુઅસ અભંગપણે અને અખંડપણે કરવા લાગ્યો. તો આવી રીતે આ કીધું છે કે આપણે જ્યારે પ્રભુ દર્શન કરીએ છીએ ત્યારે એ મેકેનિકલ ન થવું જોઈએ. પ્રભુ દર્શનથી આપણા ભાવો ઉલ્લસિત જવા જોઈએ, અને જો આવી રીતે આપણે આ ભૂમિકા પર પહોંચીએ તો શું થાય, આપણે પણ દિલ્હી દૂર નથી. એટલે હવે આપણે પણ એ આત્મ સ્વરૂપનો અનુભવ કરી શકશું, એમ અહીંયા ગણેશજી
કહે છે. અને એ કરતા કરતા એ આપણો આત્મ સ્વરૂપના આપણા જે ગુણો છે, સ્વગુણો, એનો અનુભવ પણ આપણે અખંડપણે અને અભંગપણે કરી શકશું. ગાથા નંબર 7. ગુણ અનંત હો પ્રભુ ગુણ અનંત નો વૃંદ, નાથ હો પ્રભુ નાથ અનંત ને આદરે છે. દેવચંદ્ર હો દેવચંદ્ર ને આનંદ, પરમ હો પ્રભુ પરમ મહોદય તે વરે છે. અંતિમ ગાથામાં કહે છે દેવચંદ્રજી ગણી કે આ પ્રમાણે અનંત ગુણોના સમૂહ શ્રી અનંતનાથ ભગવાનની જે આદર અને બહુમાન પૂર્વક સેવા કરે છે, તે દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવળ એવા પરમાનંદમય મહોદય પદને પામે છે. તો નામ નિક્ષેપ અહીંયા આમાં બતાવ્યું, સ્થાપના નિક્ષેપ તો પહેલેથી આ સ્તબનમાં છે. તો અહીંયા એ કહે છે કે આ આપણે સ્થાપના નિક્ષેપને સ્વીકાર્યું છે આપણે. તો નોટ બીકોઝ કે આપણે દેરાવાસી સંપ્રદાયમાં છીએ, શ્વેતાંબર સંપ્રદાયમાં છીએ એટલે નહીં, પણ અહીંયા કહે છે ખાલી એટલા માટે તમે નહીં સ્વીકારતા કે તમે દેરાવાસી સંપ્રદાયના છો એટલે જઈને પ્રભુ મૂર્તિના દર્શન વંદન કરો. પણ અહીંયા કહે છે કે તમે આપણે બીજા ગાથાથી જોઈએ છીએ કે પ્રભુનું સ્થાપના નિક્ષેપથી આપણે એને સ્વીકારતા કેટલા લાભો આપણને થાય છે એ આપણે કન્ટિન્યુઅસ જોઈ રહ્યા છે. શું શું આપણને લાભ થાય છે પ્રભુ પ્રતિમાના દર્શનથી? તો આપણો ભવતાપ શમે છે, મિથ્યાત્વ ટળે છે, કીધું ને સંવર ભાવ આવે છે, સમ્યક મિથ્યાત્વ જૈન સમ્યક્ત્વ આવે છે, આત્મસંપત્તિમાં વૃદ્ધિ થાય છે, આશ્રવ ભાવો ઓછા થતા જાય છે, સંવર ભાવ વધતા જાય છે. બરાબર છે, પ્રગટે છે, વધતા જાય છે, સંવર ભાવ પ્રગટે છે. તો આ બધું કેવી રીતે થાય છે? તો હે પ્રભુ તારા મૂર્તિના દર્શનથી જ થાય છે. આપ કેવા છો? ગુણ અનંત હો પ્રભુ ગુણ અનંત નો વૃંદ. આપ અનંત ગુણના વૃંદ છો. એટલે અનંત ગુણ જેમાં છે અને જેના કારણે અમારા અનંત આત્મ સ્વરૂપને અમે આદર કરવા લાગ્યા છીએ. આપના અનંત ગુણ જોતા અમારામાં જે અનંત ગુણો છે એનો આદર અમે કરવા લાગ્યા છીએ. અને હે પ્રભુ દેવચંદ્ર હો દેવચંદ્રનું આનંદ. કે આખા સ્તવનમાં આપણે જોઈએ તો આ પ્રભુના દર્શન કરતા કરતા, એ અનુભવ કરતા કરતા પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ અને એના આનંદની વાત છે. પણ આપણે જોઈએ તો જે રિલિજિયસ છે, આપણે ધર્મ પ્રવૃત્તિ કરીએ છીએ, એ એક જોયસ પ્રોસેસ હોવી જોઈએ. એમાંથી આપણને આનંદ મળવો જોઈએ. બરાબર છે? એટલે એ ખાલી એવું નિત્યક્રમ કે જઈને કરી આવ્યા કંટાળાજનક એવું ના હોવું જોઈએ, પણ એમાંથી આપણને આનંદ મળવો જોઈએ. અને એ કેવો કે આનંદ કે પ્રભુ દર્શન થાય તો પણ આપણે આનંદ થાય, પ્રભુનું આપણે કીર્તન કરીએ તો પણ આપણને આનંદ થાય, શ્રવણ કરીએ એના સ્તવનોનું વગેરે તો પણ આનંદ થાય. એટલે અહીંયા કહે છે કે દેવોમાં ચંદ્ર સમાન, દેવચંદ્ર એટલે દેવોના ચંદ્ર સમાન પરમાત્મા જો મને મળે તો મને કેવો આનંદ થાય? તો કોઈ પણ ઇન્દ્રિય હું હોય, ચક્ષુ ઇન્દ્રિય હોય કે શ્રવણેન્દ્રિય હોય કે રસનેન્દ્રિય જીભથી સ્તવના કરતી હોય, કોઈ પણ ઇન્દ્રિયથી પ્રભુ મળે તો આનંદ થવો જોઈએ. અને આવો જો આનંદ, અને એ પણ કેવો પરમાનંદ તને પ્રભુ દર્શનથી થતો હોય તો તું કેવો છે અહીંયા જો થતો હોય તો પરમ મહોદય વરેજી. એટલે તો તું પરમાનંદમય એવા મહોદય પદને પામે છે, અર્થાત તું મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે. કીધું છે ને પરમ હો પ્રભુ પરમ મહોદય તે વરેજી. દેવચંદ્ર હો દેવચંદ્રને આનંદ, પરમ હો પ્રભુ પરમ મહોદય તું તે વરેજી. એટલે કે જો આવા જો પ્રભુ દર્શનથી તને આવો પરમાનંદ થતો હોય તો તું ચોક્કસ પરમ મહોદય એટલે કે મોક્ષ પદને તું પામે છે.
એટલે પ્રભુ મહિમા સાંભળતા પણ જો તારા ભાવો ઉલ્લસિત થતા હોય તો તું ચોક્કસ મોક્ષને પાત્ર છે. આપણે ઘણા જણા જોઈએ કે અહીંયા સરસ આપણે ભજન કીર્તન થતા હોય કે સરસ પરમાત્માની મૂર્તિ હોય પણ એમને મન જ ન થાય, બરાબર છે. પણ એ અહીંયા કહે છે કે જો તારા ભાવો જો ઉલ્લસિત થતા હોય તો તું ચોક્કસ મોક્ષને પ્રાપ્ત યોગ્ય જીવ છે. એટલે આ સ્તવન ઉપરથી આપણે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે કે પ્રભુ દર્શન, પ્રભુ સ્તવન, એનું શ્રવણ વગેરેથી એના સમાપ્તિથી જો તને હર્ષ ઉત્પન્ન ન થતો હોય તો તું હજી ગાઢ મિથ્યાત્વ દશામાં છે. અને જો એમાં સરકી જશે, ન હોય તો તું એમાં સરકી જશે. અને જો તું ઉલ્લસિત થતો હોય તો તું સમ્યક દર્શનના નજીક છે. આ તો એને આપણે અર્થ તાર્યો છે એના ઉપરથી. બાકી તો અહીંયા આ અનંતનાથ ભગવાનનું સ્તવન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આખા એક આપણે આ 24 આખી મેં પણ વાંચી નહોતી જ્યારે ફૂલ, પણ હવે ખ્યાલ આવે છે કે બધા સ્તવનોમાં આ દેવચંદ્ર ગણીની જે પરમાત્મા પ્રત્યે ભક્તિ કેટલી હશે, કયા લેવલની ભક્તિ હશે, કે અલગ અલગ રીતે તેઓ દરેક સ્તવનમાં પરમાત્મા પ્રત્યેની પોતાની ભક્તિ અને એનો અનુભવ વર્ણવે છે. એવા દેવચંદ્રજી મહારાજ સાહેબને પણ આપણા ઘણા ઘણા વંદન હોજો. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. અને હવે લગભગ